કોઈ પણ વાર તહેવાર કે લગ્ન પ્રસંગે આપણે હેવીમાં કપડાં ખરીદતા જ હોઈએ છીએ, પરંતુ જ્યારે એ કપડાંને ક્લીન કરવાનો વારો આવે તો આપણે તેને લોન્ડ્રીમાં આપી દેતા હોય. કારણ કે આ હેવી કપડાં ઘરે ધોવા શક્ય ન લાગે, તેનું વર્ક ખરાબ થઈ જાય અથવા તો તે ડલ થઈ જાય. તે માટે આપણે તેને ફરજિયાતપણે લોન્ડ્રીમાં જ આપતા હોઈએ. અથવા તો અમુક વખત કોઈ લગ્ન પ્રસંગે જમતી વખતે તેમાં દાળ, શાક કે કોઈ તેલના ડાઘ પણ પડી ગયા હોય, જે આપણે સહેલાઈથી ઘરે દૂર ન કરી શકીએ. તો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે ગમે તેટલા હેવી કપડાં હોય, સાડી હોય કે કોઈ ચોલી હોય, તેને તમે ઘરે જ ડ્રાય ક્લીન કરી શકો છો, એ પણ ખૂબ જ સસ્તી કિંમતમાં અને ખૂબ જ ઓછા સમયમાં, જેથી તમારા પૈસાની પણ બચત થશે અને સમયની પણ બચત થશે. તો આજે હું મારી અમુક સાડીઓ અને ચોલી ઘરે જ ડ્રાય ક્લીન કરી રહી હતી, તો વિચાર્યું કે આ આઈડિયા તમારી સાથે પણ શેર કરું. તો અહીં મેં અમુક સાડી લીધેલી છે અને અમુક દુપટ્ટા અને અમુક ચણિયા ચોલી લીધેલા છે. જુઓ, આ રીતના વર્કવાળી સાડી હોય તો આપણે તેને ધોવી અઘરી પડી જાય, અથવા તો આ રીતે કોઈ પણ ચોલી હોય. તો ચાલો તેને ઘરે જ ડ્રાય ક્લીન કઈ રીતે કરી શકાય એ જોઈ લઈએ. તો પહેલાં તો અહીં મેં એક દુપટ્ટો લીધેલો છે, જેમાં ઘણા જ તેલના ડાઘ લાગી ગયા છે. જુઓ, તો આવા કોઈ હેવી દુપટ્ટા સાડીમાં તેલના ડાઘ લાગી જાય તો પહેલાં તો તેને કઈ રીતે દૂર કરવા એ જોઈ લઈએ. હેવી કપડાં સિવાય કોઈ પણ કપડામાં જો તેલના ડાઘ લાગી ગયા હોય તો તેના માટે તમે આઈડિયા કરી શકો છો. જુઓ, આ ઓઢણી છે તેમાં ઘણા બધા તેલના ડાઘ લાગી ગયા છે. તો આવા હેવી કપડામાં જો દાગ લાગી જાય તો આપણે જનરલી તેને ઘરે સાફ કરવાનું વિચારીએ જ નહીં, ડ્રાય ક્લીનમાં જ આપી દઈએ. તો આને આપણે ઘરે પણ ક્લીન કરી શકાય છે. પહેલાં તો જ્યાં પણ તેલના ડાઘ લાગ્યા છે તે કાપડને વ્યવસ્થિત રીતે આ રીતે પાથરી લેવાનું છે. ત્યાર પછી કોઈ પણ ટેલ્કમ પાવડર લેવાનો છે અને જ્યાં પણ તેલના ડાઘ છે તેના પર આ પાવડરને છાંટીશું. પાવડરના બદલે તમે અહીં લોટ પણ લઈ શકો છો. આ રીતે પાવડર છાંટ્યા પછી એક કાગળનો ટુકડો લઈએ. હવે આ કાગળનો ટુકડો આ રીતે રાખી હવે તેના પર પ્રેસ ચલાવીએ. અહીં આપણે આયરનને ગરમ કરી અને થોડીવાર પ્રેસ કરતા તમે જોઈ શકશો કે આ પાવડર છે તે જામી જશે અને જેટલું પણ કપડામાં તેલ રહેલું છે તે બધું જ આ પાવડર જે છે તે શોષી લેશે. પાવડર અહીં આ રીતે જામી જશે. હવે કોઈ એક નકામું બ્રશ લેવાનું અને તેનાથી આ પાવડરને દૂર કરી દઈએ. તો તમે જોઈ શકશો કે અહીં આ કપડામાં જે પણ તેલના ડાઘ હતા તરત જ આ પાવડરમાં નીકળી ગયા છે અને તરત જ કાપડ ચોખ્ખું થઈ ગયું છે. જુઓ, આવી અમુક નાની નાની ટીપ આપણને ખબર ન હોય ને, જેના કારણે આપણે ઘણો ખર્ચો કરતા હોઈએ, પરંતુ આવી જો ટીપ જાણી લઈએ ને તો આપણે ઘણા પૈસાની ને સમયની બચત કરી શકાય. જુઓ, અહીં તેલના ડાઘ બધા જ જતા રહ્યા છે. હવે એ સિવાય આ ઓઢણીમાં જ્યાં પણ જેટલા તેલના ડાઘ છે તેને પણ આપણે આ જ પ્રોસેસથી દૂર કરીશું. તો તમે જોઈ શકો છો અહીંથી એકદમ તેલના ડાઘ જતા રહ્યા છે. અહીં બીજા ડાઘ છે તે કેવા દેખાઈ રહ્યા છે. હવે તેને પણ આપણે આ જ પ્રોસેસથી દૂર કરવાના છે. હેવી સાડી, હેવી ચોલીને ઘરે જ ડ્રાય ક્લીન કે રોલ પાલિશ કઈ રીતે કરી શકાય એ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અહીં તો આપણે આ નવા કપડામાંથી તેલ દૂર કરવાની વાત કરી છે. એ સિવાય અલગ અલગ કોઈ પણ ચાના દાગ, શાહીના દાગ કે કોઈ પણ દાગ લાગી ગયા હોય તો તેને કઈ રીતે દૂર કરી શકાય એ માટે પણ અલગથી આપણે ચેનલ પર એક વિડીયો આપેલો છે. તો કપડામાં લાગેલા અલગ અલગ પ્રકારના દાગને કઈ રીતે દૂર કરવા એ આઈડિયા જોવા માંગતા હોય તો એ વિડીયો અચૂકથી જોજો, આપણા ચેનલ પર અવેલેબલ છે. જો તમે જોઈ શકો છો આ જ પ્રોસેસથી આપણે બધા જ દાગ દૂર કરી લઈએ. આ તો આપણે જોયું કે કોઈ પણ કપડામાં તેલ વગેરેના દાગ લાગી ગયા હોય તો કઈ રીતે દૂર કરી શકાય. હવે કોઈ પણ હેવી વર્કવાળા હેવી ચોલી કે હેવી સાડીને કઈ રીતે ઘરે ડ્રાય ક્લીન કરી શકાય એ આઈડિયા જોઈ લઈએ. તો અહીં મેં એક ચણિયા ચોલીનો ચણિયો લીધેલો છે અને અમુક સાડી લીધેલી છે. તો પહેલાં તો આપણે જે પણ કપડાને ડ્રાય ક્લીન કરવાના છે તેને અલગ અલગ કરી લેવાના છે. આછા કપડાને અલગ કરી લેવાના અને ઘાટા રંગના કપડાને અલગ કરી લેવાના, જેથી કે ઘાટા રંગના કપડાનો કલર આછા રંગમાં બેસી ન જાય. તો અહીં આ ઓઢણી અને આ સાડીનો કલર ઘાટો છે તેને અલગ કરી લઈએ અને આ ચણિયાનો કલર આછો છે તો તેને આપણે અલગ કરી લઈએ. ત્યાર પછી અહીં આપણે થોડું પાણી લેવાનું છે. આ રીતે આપણે એક ડોલ જેટલું પાણી લઈશું અને હવે તેમાં એક પાઉચ જેટલું શેમ્પૂ ઉમેરવાનું છે. ડ્રાય ક્લીનને કહેવાય તો છે ડ્રાય ક્લીન, પરંતુ તેમાં પણ પાણીનો ઉપયોગ કરવામાં આવે જ છે. તો આ રીતે જ આપણે તેને ડ્રાય ક્લીન કરવાનું હોય છે. એક
સેસે શેમ્પૂનું પાઉચ તેમાં ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું, જેથી કે તેમાં સરસ રીતે ફીણ વળી જાય. ત્યાર પછી તેમાં ઉમેરીશું કન્ડિશનર. આપણે જે હેર વોશ બાદ કન્ડિશનર કરીએ છીએ એ જ કન્ડિશનરનો ઉપયોગ કરવાનો છે, જેથી કે કપડાની શાઇનિંગ જળવાઈ રહે અને કપડાં સ્મૂધ રહે. તો અહીં આપણે થોડા પ્રમાણમાં જ કન્ડિશનર લેવાનું છે. તેને પણ આ શેમ્પૂવાળા પાણી સાથે મિક્સ કરી દઈએ અને આ રીતે ખૂબ સરસ રીતે ફીણ વાળી લઈએ. હવે અહીં આપણે જે આ ચણિયા ચોલીનો ચણિયો લીધેલો છે તેને આમાં બોળી દઈએ. જો આ હેવી કપડાં વધારે મેલા હોય તો આને બોળી અને થોડીવાર માટે એમનેમ રાખવાના, અને જો એટલા મેલા ન હોય તો તમે તેને આ રીતે તરત જ ધોઈ શકો છો. અહીં આપણે આ કપડાને ધોવા માટે સાબુ, બ્રશ, કોઈ પણ સોડા વગેરેનો ઉપયોગ કરવાનો નથી. ફક્ત આ રીતે હાથેથી જ થોડું થોડું ઘસી અને તેને સાફ કરવાનું છે, જેથી કે તેમાં રહેલું વર્ક ખરાબ ન થાય અને તેનું કાપડ પણ ડલ ન થાય. આ હેવી કપડાને બ્રશ વગેરેથી ઘસવાની જરૂર હોતી નથી. ફક્ત આ રીતે આ શેમ્પૂ અને કન્ડિશનરવાળા પાણીમાં બોળી રાખી અને હાથેથી જ આ રીતે રબ કરીએ ને તો તેમાં રહેલી ગંદકી તરત જ નીકળી જાય છે અને કપડાં એકદમ ક્લીન થઈ જાય છે. જો ફક્ત આ રીતે જ આપણે તેને ધોવાના છે તો બધી જ એમાં મેલ, ધૂળ વગેરે હશે તરત નીકળી જશે. જ્યારે આપણે લોન્ડ્રીમાં કપડાને ડ્રાય ક્લીન કરવા માટે આપીએ તો તેઓ પણ આ પદ્ધતિનો જ ઉપયોગ કરે છે. જો કોઈ કપડાં વધારે મેલા કે જટિલ ડાઘવાળા હોય તો તેના માટે પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, તો તેમાં પાણીનો જરા પણ ઉપયોગ થતો નથી. પરંતુ અહીં આપણે આ રીતે જે હેવી કપડાં લીધેલા છે ને તેમાં એટલા જટિલ ડાઘ હોતા નથી, તેના કારણે આપણે તેને ઘરે જ ડ્રાય ક્લીન કરી શકાય છે. હવે આ રીતે ક્લીન કર્યા પછી હવે તેને પાણીમાંથી નિતારી લઈએ. તો અહીં આપણે તેને એકદમ નીચોવી અને પાણીમાંથી નિતારવાની જરૂર નથી. આ રીતે આપણે ફોરા હાથે જ તેને નીચોવવાનું છે, જેથી કે તેમાં રહેલું વર્ક ખરાબ ન થાય કે તેનું કાપડ ખરાબ ન થાય. ત્યારબાદ આ રીતે થોડીવાર રાખી દઈએ, જેથી કે તેમાંનું પાણી બધું જ નીતરી જાય. ત્યાર પછી ફરીથી ચોખ્ખું પાણી લેવાનું છે અને તેમાં આ કપડાને ફરીથી નિતારી લઈએ, જેથી કે તેમાં શેમ્પૂ, કન્ડિશનરનો ભાગ રહી ગયો હોય તો તે પણ નીકળી જાય અને કપડું એકદમ ક્લીન થઈ જાય. અત્યારે તમે જોઈ શકતા હશો કે આપણે આ રીતે ધોયું આ કાપડ તો એકદમ સરસ તેમાં શાઇન પણ રહી ગઈ છે અને સરસ રીતે તે સાફ પણ થઈ ગયું છે. હવે આપણે વાત કરીએ કે જે આપણે હેવીમાં સાડી વગેરે છે તેને કઈ રીતે ધોઈ શકાય અને રંગીન કાપડમાંથી જો કલર જતો હોય તો તેના માટે શું આઈડિયા કરી શકાય. તો અહીં મેં બંને વસ્તુ એ રીતે લીધેલી છે કે જેનો કલર એકદમ ઘાટો છે અને તેમાંથી કલર પણ જઈ શકે એમ છે. તો આ રંગીન અને ઘાટા કલરના કપડા માટે આઈડિયા કરી શકાય. અહીં આપણે પાણીમાં પહેલાં તો થોડું મીઠું ઉમેરવાનું. જો કપડામાં કલર જાય એવી સંભાવના હોય તો પાણીમાં પહેલાં 2 થી 3 ચમચી જેટલું મીઠું ઉમેરીશું, જેથી કે કપડાનો રંગ વધુ છૂટતો નથી અને બીજા કપડામાં તે રંગ બેસતો નથી. ત્યાર પછી ફરીથી અહીં આપણે શેમ્પૂનું એક પાઉચ લઈશું અને તેને પાણીમાં ઉમેરી દઈએ. અને ત્યાર પછી ફરીથી આપણે કન્ડિશનરનો ઉપયોગ કરીશું કપડાની શાઇન જાળવી રાખવા માટે, અને અહીં કન્ડિશનર પણ આપણે થોડા પ્રમાણમાં જ લેવાનું છે. હવે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈએ. અહીં આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે, તેના કારણે કપડાનો કલર જળવાઈ રહે છે અને કપડામાંથી વધુ પ્રમાણમાં રંગ જતો નથી. પહેલી વખત જો કપડાં આપણે ધોઈ રહ્યા હોય તો થોડો ઘણો રંગ તો છૂટશે જ. જુઓ હવે આ રંગીન કપડાં છે તેને આ પાણીમાં સરસ રીતે બોળી દેવાના છે. હવે આ સાડીને પણ સાથે જ બોળી દઈએ. અહીં આપણે આ પાણીમાં મીઠું ઉમેર્યું છે તેથી એકબીજા કાપડમાં એકબીજો રંગ લાગી જવાની જરા પણ બીક નથી. અને જો સાડીમાં ડ્રાય ક્લીન કરતા હોય તો સાડીને આપણે આ રીતે વ્યવસ્થિત રીતે આખી જ સાડી સરસ રીતે પાણીમાં પલળી જાય એક સરખી રીતે, એ રીતે તેને પલાળવાની છે. ત્યાર પછી હવે આ સાડી વગેરેમાં પણ જો વધારે મેલ હોય, દાગ હોય તો તેને થોડીવાર માટે પલાળીને રાખી મૂકવાનું. અને જો તેમાં દાગ, મેલ વગેરે ન હોય તો તરત જ તમે તેને આ રીતે ધોઈ શકો છો. તેમાં પણ આપણે સાબુ, બ્રશ, ધોકા વગેરેનો ઉપયોગ કરવાનો નથી. આ રીતે હાથેથી જ થોડું થોડું આ રીતે ઘસી અને તેને સાફ કરવાનું છે, તો પણ તેમાંથી ગંદકી, મેલ તરત જ નીકળી જશે. કોઈ પ્રસંગમાં પહેરેલા કપડાં એટલા ગંદા નથી હોતા, કારણ કે આપણે તેને થોડીવાર માટે જ પહેર્યા હોય છે. પરંતુ આપણે તેને ઘરે એટલા માટે સાફ નથી કરતા કે તેમાં વર્ક હોય, તેનું કાપડ હોય તે ખરાબ ન થઈ જાય. તે માટે અહીં આપણે તેને સાબુ, બ્રશ વગેરેની જરા પણ જરૂર રહેતી નથી. આ રીતે બસ આપણે અમુક વાતનું ધ્યાન રાખી અને તેને સાફ કરીએ તો ઘરે જ આપણે ડ્રાય ક્લીન કરી શકાય છે. સરસ રીતે આ રીતે રબ કર્યા પછી તેને પાણીમાંથી નિતારી લઈશું.
ત્યારબાદ કપડાને કઈ રીતે સુકાઈ જાય ત્યારબાદ અલગ અલગ પ્રકારના જેવા કે સિફોન, નેટ વગેરે જેવા કપડામાં કઈ રીતે પ્રેસ કરવું એ પણ હમણાં આગળ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હજુ ઘણી ખાસ એવી ઉપયોગી ટિપ્સ તમને શીખવા મળશે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો. હવે આ ઓઢણી વગેરેને પણ એ જ રીતે આપણે રબ કરી અને સાફ કરી લેવાની છે. અને તમે જોઈ શકો છો કે આ ઓઢણીનો કલર એકદમ ઘાટો છે, પરંતુ અહીં આપણે આ પાણીમાં મીઠું ઉમેર્યું છે, તેના કારણે એટલો બધો તેમાંથી રંગ નીકળ્યો નથી. જો આમાં જે પણ મેલ ધૂળ વગેરે હતું તરત આમાંથી નીકળી ગયું છે. તો ડ્રાય ક્લીન કરવા માટેનો આ બેસ્ટ આઈડિયા છે. ત્યાર પછી ફરીથી આપણે ચોખ્ખું પાણી લઈએ અને ચોખ્ખા પાણીમાં આ સાડી, ઓઢણી વગેરેને ફરીથી નિતારી લઈએ. અહીં પણ આપણે આ સાડી, ઓઢણી વગેરેને ખૂબ જ નીચવવાના નથી, જેથી કે તેમાં કરચલી પડી જાય એ રીતે નહીં નીચવીએ. ત્યાર પછી તેને સૂકવી દઈએ. તો જો આ રીતે આપણે તેને સૂકવવાના છે, એકદમ સરસ રીતે વ્યવસ્થિત સૂકવી દઈએ અને તેમાંનું પાણી બધું જ નીતરી જશે. અને અહીં આપણે નવા કપડાં અને રંગીન કપડાને છાયામાં સૂકવવાના છે, તડકામાં સૂકવવાના નથી, નહીંતર તેનો કલર ડલ થઈ શકે છે. આ રીતે છાયામાં સૂકવવા. ખૂબ જ નીચવી અને કપડાં સૂકવીએ ને તો તેમાં કરચલી વગેરે રહી જાય અને વ્યવસ્થિત ડ્રાય ક્લીન ન થઈ શકે. તો આ રીતે હંમેશા તેને સૂકવવાના છે. તો અહીં 3 થી 4 કલાકમાં સાડી, ઓઢણી, ચણિયાચોલી વગેરે ખૂબ સરસ રીતે સુકાઈ પણ ગયું છે અને એકદમ ક્લીન થઈ ગયું છે, એકદમ શાઇન પણ કરી રહ્યું છે. તો આ તો આપણે શીખ્યા કે ઘરે જ ડ્રાય ક્લીન કઈ રીતે કરી શકાય. હવે જોઈએ કે આ રીતના કોઈ નેટનું કાપડ હોય, સિફોનનું કાપડ હોય કે કોઈ પ્રિન્ટેડ કાપડ હોય, વર્કવાળું કાપડ હોય, તેમાં પ્રેસ કઈ રીતે કરી શકાય. તો અહીં આપણે જે આ ચણિયાચોળીનો ચણિયો છે તેનું કાપડ છે તે નેટનું છે. તો નેટ પર તો જનરલી આપણે તેમાં પ્રેસ ન કરીએ, પરંતુ તેને આ રીતે અવળું કરી અને પ્રેસ કરવાનું છે. જો આ જે અસ્તરવાળો ભાગ છે તેમાં આપણે પ્રેસ કરીશું, જેથી કે આ ચણિયાચોળીના ચણિયાનો ખૂબ સરસ એવો ઉઠાવ આવે. અને અહીં આપણે આયરન કરવા માટે નોર્મલ પ્રેસનો જ ઉપયોગ કર્યો છે. અને પહેલાં તો આપણે તેનું ટેમ્પરેચર સેટ કરી લેવાનું છે અને ક્લોથ સેટ કરી લેવાનું છે. જે પ્રકારનું કાપડ હોય, સિફોન હોય અથવા તો નાયલોન હોય, કોટન હોય, એ પ્રમાણે આપણે આ બટન છે તેને સેટ કરીને રાખવાનું છે. ત્યાર પછી આ રીતે આપણે તેના પર હળવી પ્રેસ ચલાવીએ. નેટવાળા કપડાં હોય તો તેમાં આ રીતે અસ્તરમાં જ પ્રેસ કરવાનું છે, તો પણ તેનું ફિનિશિંગ ખૂબ સરસ આવે છે. આ રીતે આપણે બંને બાજુ સરસ રીતે પ્રેસ કરી લઈએ અને હવે આને સવડું કરી લઈએ. તમે જોઈ શકો છો કે આમાં એક એક કલી ખૂબ સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો આ રીતે આપણે તેને પ્રેસ કરી શકાય છે. ખૂબ જ સરસ એવો આઈડિયા છે. જો અહીં એક એક કલી છે તે સરસ રીતે સેટ થઈ ગઈ છે. તો કોઈ ચોલીના નેટ વગેરેના ચણિયા હોય તો તમે એમાં આ રીતે પ્રેસ કરી શકો છો. એ સિવાય વાત કરીએ ખૂબ જ વધારે ઘેરવાળા ચણિયા હોય તેમાં કઈ રીતે પ્રેસ કરી શકાય. તો અહીં આપણે જે ચણિયો લીધો છે ને તે ખૂબ જ ઘેરવાળો છે. તો તેમાં આપણે કઈ રીતે પ્રેસ કરવું. તો પહેલાં તો તેને વ્યવસ્થિત રીતે સકેલી લેવાનું છે અને પહેલાં અવળું કરી લેવાનું છે. જ્યારે આપણે લોન્ડ્રીમાં કોઈ પણ કપડાને પ્રેસ કરવા માટે આપીએ તો તેઓ હંમેશા આ રીતે જ પ્રેસ કરે છે. કપડાને બંને બાજુથી પ્રેસ કરવામાં આવે છે. પહેલાં કપડાને અવળા કરી અને પ્રેસ કરે અને ત્યાર પછી કપડાને સવડા કરી અને પ્રેસ કરવામાં આવે છે, જેથી કે ખૂબ જ સરસ એવું પ્રેસ થાય અને કપડાનું ફિનિશિંગ સરસ લાગે. અહીં આપણે આ ચણિયાચોલીના ચણિયામાં પ્રેસ કરી રહ્યા છીએ, તો તેના માટે એકદમ હાર્ડ એવું પ્રેસ કરવું જરૂરી નથી. ફક્ત નોર્મલ આ રીતે પ્રેસ કરીએ તો પણ સરસ લાગે છે. આ રીતે પ્રેસ કર્યા પછી ખૂબ જ ઘેરવાળા ચણિયાને કઈ રીતે સકેલી શકાય. તો આ રીતે તમારે તેને સંકેલવાનું છે. બંને બાજુથી ફોલ્ડ કરી અને આ રીતે એક લાઈન થવી જોઈએ અને ત્યાર પછી આ રીતે ફોલ્ડ કરી દેવાનું. ખૂબ જ સરળતાથી તેને સંકેલી પણ શકાય છે. સ્પેસ પણ ઓછો રોકે અને ખૂબ સરસ રીતે સંકેલાઈ પણ જાય. એ સિવાય જો આ રીતના ચોલી હોય જે ખૂબ જ હેવી વર્કવાળા હોય, તેમાં મોતી, ડાયમંડ વગેરેનું વર્ક હોય, તો તેના માટે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય. તેના માટે કોઈ પણ ન્યૂઝપેપરનો ટુકડો લેવાનો અને તે વર્ક પર આ રીતે ન્યૂઝપેપર રાખી અને ત્યાર પછી તેના ઉપર પ્રેસ કરવાનું છે, જેથી કે કપડાનું વર્ક જરા પણ બગડશે નહીં અને સરસ રીતે પ્રેસ પણ થઈ જશે. તો કોઈ પણ એવા ડાયમંડ વર્ક કે કોઈ પણ એવું વર્ક હોય તેના માટે તમે આઈડિયા કરી શકો છો. હવે ઘણા કાપડ એવા હોય ખૂબ જ આછા હોય, સિફોનનું કાપડ હોય અથવા તો કોટનનું આવું આછું કાપડ હોય, તેના માટે પણ આ રીતે કાગળના ટુકડાનો ઉપયોગ કરી શકાય છે.
ખૂબ જ પાતળા કાપડમાં ડાયરેક્ટલી આપણે આયરન અડાડીએ તો તે કાપડ બળી જાય અથવા તો સંકોચાઈ જાય, તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો. એ સિવાય નેટના કાપડ માટે, ડાયમંડના વર્ક માટે પણ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. ન્યૂઝપેપરનો ટુકડો રાખવાથી કોઈ પણ કપડામાં સરસ રીતે પ્રેસ કરી શકાય છે. જો આ રીતે ડાયમંડ વર્ક હોય તે પણ ખરાબ નહીં થાય. અને નેટ માટે પણ તમે આઈડિયા કરી શકો છો. નેટની સાડી હોય તો તેના પર પણ આ રીતે પ્રેસ કરી શકાય. એ સિવાય સિફોનના કાપડ માટે પણ તમે આઈડિયા કરી શકો છો. સિફોનની સાડી હોય તો તેમાં પણ ન્યૂઝપેપરનો ટુકડો રાખી તેના પર પ્રેસ કરવાથી તે કાપડ જરા પણ ખરાબ થતું નથી. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહ્યો હશે, સાથે પસંદ પણ આવ્યો હશે. વિડીયો જરા પણ ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.